ભૂસાવળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના આ તાલુકા અને શહેરમાં ઘણી વિશેષતા છે. આ દેશનું સૌથી વધુ વ્યસ્ત રેલવે ડિવિઝન છે. બ્રિટિશરોએ છેક 19મી સદીના ઉત્તરાર્ધમાં આ રેલવે સ્ટેશન અને રેલવે લાઇન આપ્યા હતા. તાપી નદી કિનારે અને નેશનલ હાઈવે નંબર 53ની નજીક આવેલા ભૂસાવળ તાલુકામાં દેશનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ છે. અહીં ભારતીય લશ્કરનું મહત્ત્વનું કેન્ટોનમેન્ટ પણ ખરું. આવા ભૂસાવળમાં એક અપરાધ થયો, એ ભયંકર. એનો ભેદ કે રહસ્ય અકબંધ ન રહ્યા અને સૌને સ્તબ્ધ કરી મૂક્યા. 2023ની 24મી ઓક્ટોબરે દશેરાનો દિવસ હતો. એ મંગળવારે શહેરભરમાં જોરદાર ઉજવણીનો માહોલ હોય એ સ્વાભાવિક હતું. ભૂસાવળ શહેરના જાણીતા તબીબ ડૉક્ટર વિનય ચૌધરીના દવાખાનામાં રામલાલ દિલીપ જોનવાલ કામ કરે છે. શહેરના મહાત્મા ફૂલે નગરનો આ રહેવાસી રાત્રે 9 વાગ્યે દવાખાનાનું કામકાજ પતાવીને ઘરે આવ્યો. થોડા સમય બાદ નજીકના અકલુદ ગામની હોટલમાં જમવા ગયો. એ હોટલના અન્ય એક ટેબલ પર જલગાંવના રહેવાસી આદિલ ખાટીક અને એનો દોસ્ત સાગીર ખાટીક પણ જમી રહ્યા હતા. દિલીપ અને આદિલની નજર મળી અને દૂર દૂરથી તણખલા કરવા માંડ્યા. આદિલનો ચહેરો લાલચોળ થઈ ગયો અને આંખમાં લોહી ઘસી આવ્યું. એ જાત પર નિયંત્રણ રાખી ન શક્યો. એક તરફથી આદિલ અને બીજી તરફથી સાજિદ જોશભેર દિલીપ તરફ દોડી આવ્યા. ઝપાઝપી શરૂ થઈ. મામલો શાંત પડવાને બદલે ઉગ્ર બન્યો. રાતના લગભગ 12 વાગ્યા આવ્યા હતા. એ જ સમયે દિલીપ જોનવાલને દીકરા સંગ્રામનો ફોન આવ્યો. પોતે 20 મિનિટમાં ઘરે પહોંચે છે એમ કહીને દિલીપે ફોન મૂકી દીધો. માંડ તડાફડીને શાંત પાડીને દિલીપ બહાર નીકળ્યો ને ઘર ભાણી ચાલવા માંડ્યો. પરંતુ જે જાણતો નહોતો કે આદિલ ખાટીક અને ભંગારવાળો સાદિક ઓટો રિક્ષામાં એનો પીછો કરી રહ્યા હતા. શહેરના ગરુડ પ્લોટ વિસ્તારના ક્રાંતિ ચોકમાં દિલીપ જોનવાલ પહોંચ્યો ત્યાં બંને એની આંબી ગયા. અહીં ફરી મચમચ અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. યોગાનું યોગ એક સમયે દિલીપનો રિક્ષા ચાલક ભાઈ સુનિલ રામલાલ ત્યાંથી પસાર થયો. આટલી મોડી રાત્રે બૂમાબૂમ કરી શકાય એવો ઝઘડાનો અવાજ સાંભળીને કુતૂહલ થયું લોકોને. અત્યારે કોણ શા માટે ઝઘડે છે એ જોવા માટે સુનિલ રિક્ષા લઈને પહોંચી ગયો. નજીક પહોંચ્યો ત્યાં જ તેણે 2 જણાને દોડી જતા જોયા. બંનેને એ ઓળખી ગયો. એ લોકો પરથી નજર હટી તો નીચે જોયું કોઈક લોહીના ખબોચિયામાં પડ્યું હતું. એકદમ નજીક જઈને જોયું તો ભાઈ સગો મોટો ભાઈ લગભગ મૃત અવસ્થામાં સામે પડ્યો હતો. આ આઘાતની કળ વળી કે તરત જ તેણે ભત્રીજા સંગ્રામને ફોન કર્યો. ફટાફટ ક્રાંતિ ચોક આવી જા, તારા પપ્પાને વાગ્યું છે. દીકરા સંગ્રામે આવીને જોયું તો એના પગ થાંભલો થઈ ગયા. થોડી વારમાં પોલીસ આવી ત્યારે દિલીપ જોનવાલનો જીવ બચ્યો નહોતો. પોલીસે ફોર્માલિટી નિભાવવાની શરૂઆત કરી. પંચનામા સહિતની વિધિ અટોપીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દીધો. સુનિલ જોનવાલ પાસેથી બંને હુમલાખોરોની જાણકારી મળી ગઈ. એ બંને સુધી પહોંચવામાં પોલીસને બહુ વાર ન લાગી. દિલીપ જોનવાલ મર્ડર કેસનો ઉકેલ થયો પણ હત્યાના કારણે હચમચાવી નાખ્યો. બોલિવૂડની હિન્દી ફિલ્મ જેવો પ્લોટ હતો. એ પણ 70-80ના દાયકાની ફિલ્મ જેવો. થયું હતું એવું કે આદિલ ખાટીક જ્યારે માત્ર 5 વર્ષનો હતો ત્યારે જે બન્યું એ ક્યારેય એના મન મગજમાંથી દૂર ન થયું. 1999માં દિલીપ જોનવાલ અને એના થોડા દોસ્તો ગવળીવાળામાં રહેતા દસ્તગીર ખાટીકના મર્ડર માટે પકડાયા હતા. દિલીપ જોનવાલની ધરપકડ થઈ પણ અદાલતમાં એ નિર્દોષ છૂટી ગયો. હવે દિલીપ જોનવાલ ફરી આમ આદમીની જેમ સામાન્ય જીવન વિતાવી રહ્યો હતો. પરંતુ બાલ્યાવસ્થામાં આદિલ ખાટીક સહન ન કરી શક્યો કે દિલીપ નિર્દોષ છૂટી ગયો અને હવે જાણે કંઈ ન કર્યું હોય એ રીતે સ્વતંત્ર છે અને નોર્મલ જીવન જીવે છે. એના મનમાંથી પપ્પાની હત્યા અને એની નજરમાં હત્યારો એવું દિલીપ જોનવાલ હટતા નહોતા. મન મગજમાં વેરનું વાવેતર થઈ ગયું. આદિલ એને ગુસ્સા અને રોષથી પોષતો રહ્યો. વેરની કુંપળ 25 વર્ષમાં તોતિંગ વટવૃક્ષ બની ગયું. ગુસ્સાએ એને તર્કથી કામ લેવા ન દીધું. મનમાં સતત વિચારતો રહે
કે કેવી રીતે પપ્પાની હત્યાનું વેર દિલીપ જોનવાલ પર વાળું. અને યોગાનું યોગ દશેરાની રાત્રે જ એ હોટલમાં ડિનર કરવા ગયો. ત્યાં જ જાણે મરવા માટે દિલીપ પણ આવ્યો. હત્યાને દાયકાઓ થઈ ગયા હતા અને અદાલતે દિલીપને નિર્દોષ છોડી મૂક્યો હતો. છતાં આદિલને કોઈ તર્ક સ્વીકાર્ય ન હતો. એને માત્ર અને માત્ર વેર વાળવામાં રસ હતો. દિલીપનો ખાત્મો કરવાની ધૂન માથા પર સવાર થઈ ગઈ હતી. રાત્રે 12 વાગ્યે ભંગારવાળા દોસ્ત સાજીદે સાથે રાખેલો સળિયો તેને દિલીપના માથા પર ફટકારીને એનો ખેલ ખત્મ કરી નાખ્યો. વેર તો વળી ગયું, પણ એનું પોતાનું જીવન બરબાદ થઈ ગયું. આવતીકાલે મૃતક દિલીપનો દીકરો સંગ્રામ પણ ખૂન કા બદલા ખૂનનો નવો દાવ રમે તો? આ વૈરાગની ન જાણે કેટલા જીવ અને કુટુંબને ભરકાવી જશે.